રાધે રાધે. અતિશય ગળ્યું હોય ને તો એમાં પણ જીવડા પડી જાય છે. એટલે અતિશય મીઠા માણસો હોય ને એનાથી પણ સાવચેતીને ચાલવું. જેનો કોઈ શત્રુ નથી હોતો, દુશ્મન નથી હોતો, એવા માણસથી હંમેશા 2 કદમ ચેતવીને ચાલવું ખૂબ જ સારું છે. કે જેનો કોઈ દુશ્મન નથી, મતલબ એના પાઠમાં જરૂર કોઈ પાપ છે. આવા મનુષ્ય એવા હોય છે જે તમારી પાસે આવીને તમારી બધી સારી સારી વાતો કરશે, તમારા વિશે બધું જાણી લેશે અને તમે ભોળા ભાવે એને બધું તમારું દિલની વાત એમની સમક્ષ ખુલ્લી કરી દેશો. અને એ જ વ્યક્તિ તમારી પીઠ પાછળ જઈને, જે વ્યક્તિને ના કહેવાનું હોય ત્યાં પણ જઈને તમારી સર્વ વાતો ખુલ્લી પાડી દેશે. આવા મનુષ્યથી ચેતીને ચાલવું ખૂબ જરૂરી છે. પોતાના મનની વાત કોને કરવી અને કેટલી કરવી એ આજના જમાનામાં સમજવું ખૂબ જરૂરી છે. એટલે હંમેશા જેનો કોઈ શત્રુ નથી એનાથી હંમેશા ચેતીને ચાલવું. રાધે રાધે.